નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આરબીઆઈ દ્વારા જે ઓફિસરની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। પગારની વાત કરીએ તો પગાર તમને ખૂબ સરસ એટલે કે 1,41,000 સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આરબીઆઈ દ્વારા જે ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે આરબીઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે આરબીઆઈ નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસરની ભરતી છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 120 જગ્યા ઉપર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 78,450 થી લઈને 1,41,600 સુધી મળવાપાત્ર રહેશે। વધારાની માહિતી તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 21 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 850 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડની વાત કરીએ તો તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા આ પેમેન્ટ છે તે કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે જેમાં ફેઝ 1 અને ફેઝ 2 રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં તમારે પાસ થવાનું રહેશે અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએટ છે તે માંગવામાં આવી છે। એની ડિસિપ્લિન કોઈ પણ સ્ટ્રીમમાં તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલો હોવો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આરબીઆઈની જે વેકેન્સીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બધા અપલોડ કરી દેવાનું રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 10 સપ્ટેમ્બર 2025થી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળે ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।